જો તમને સાચું કહું છું, જ્યાં ત્યાં આંગળી ના કરતા 30 સેકન્ડની અંદર શું થઈ શકે છે. 30 સેકન્ડની અંદર મારા હાથમાં આવો નેલ પેન્ટ થઈ ગયો. લકીલી સાચું કહુંનો લોગો થયો છે. એટલે પહેલી વાર જ્યારે આપણે ખરીદીએ છીએ ત્યારે બી એક નખ 50 રૂપિયાનો પડે છે કે આખા બંને હાથ 500 રૂપિયાના પડે છે. અને બીજી વખત જ્યારે કરીશું રિફિલ પછી તો એક નખ 3 રૂપિયાનો અને બંને હાથ ટોટલ 30 રૂપીઝના જ પડશે. મને છે ને ટેકનોલોજી સ્ટોરીઝ કરવી બહુ જ ગમે છે ને રિસન્ટલી એક ગજબ ટેકનોલોજી મારી નજરમાં પડી છે. કોઈ પણ ફિમેલે જો નેલ પેન્ટ કરવું હોય ને તો અપોઇન્ટમેન્ટ લેવાની, એના પછી બહુ જ બધા પૈસા વાપરવાના, ને પૈસા વાપરીને તમારે સમય પણ એટલો જ બધો આપવો પડે છે, ત્યારે જઈને સુંદર નેલ્સ થઈ શકે છે. પણ હમણાં એક ગજબ મશીન ઉપર મારું ધ્યાન પડ્યું. હવે આ મશીનમાં એક નેલ પેન્ટની કોસ્ટિંગ કેટલી ઓછી આવે એ કહું ને, એ પહેલાં મારે તમને કહેવું છે કે આમાં પ્રોસેસ કઈ છે. પહેલાં એક કોટિંગ થાય, કોટિંગ પછી એને યુવી લાઇટમાં ક્યોરિંગ કરાય, એના પછી આપણે ડિઝાઇન સિલેક્ટ કરવાની, કાં તો આપણી ડિઝાઇન આપણે અપલોડ કરવાની. જેવી રીતે કાગળમાં પ્રિન્ટ આઉટ થાય છે, કલર પ્રિન્ટ થાય છે, એ જ રીતે આપણા નખની ઉપર એ ડિઝાઇન પ્રિન્ટ થઈ જશે. સાચું કહુંનો લોગો મેં મારા નખ ઉપર જાતે પ્રિન્ટ કાઢેલો. અને આ પ્રિન્ટ કરવા માટે 30 સેકન્ડથી પણ ઓછો ટાઈમ જશે. એટલે તમારો ટાઈમ તો બચશે જ બચશે, પૈસા પણ બચશે. પણ પૈસા કેટલા બચશે? તો છે ને ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ આપણે જેમ કોઈ પ્રિન્ટર ખરીદતા હોય એ જ રીતે આ મશીનની કોસ્ટિંગ છે 50,000 રૂપીઝ, જેમાં મશીન આવી ગયું, યુવી લાઇટ આવી ગઈ અને બધા જ કોટિંગ, બધા જ બેઝ કોટ આમાં આવી જાય છે. આ 50,000 રૂપિયામાં 1,000 નેલ્સ, એટલે આપણે 100 વખત બધા નેલ્સને કોટ કરી શકીએ છીએ, પેઇન્ટ કરી શકીએ છીએ, પ્રિન્ટ કરી શકીએ છીએ. એના પછી ઇંક રિફિલ પતી જાય છે. એના પછી ઇંક રિફિલ ફક્ત 3,000 રૂપિયાની હોય, જેમાં બીજી બધી વસ્તુઓ પણ આપણને મળશે જે મેં તમને પહેલાં કીધી. અને આ 3,000 રૂપિયામાં બીજા 1,000 નેલ્સ. એટલે પહેલી વાર જ્યારે આપણે ખરીદીએ છીએ ત્યારે બી એક નખ 50 રૂપિયાનો પડે છે કે આખા બંને હાથ 500 રૂપિયાના પડે છે. અને બીજી વખત જ્યારે કરીશું રિફિલ પછી તો એક નખ 3 રૂપિયાનો અને બંને હાથ ટોટલ 30 રૂપીઝના જ પડશે. આ કંપનીનું નામ છે 30 સેકન્ડ નેલ્સ. અને તમારે જો આ મશીનની કોઈ ઇન્ક્વાયરી કરવી છે કે પછી તમારી કોઈ ઇવેન્ટ માટે આ મશીન રેન્ટ કરવું છે, એના માટે સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર તમે કોલ કરી શકો. અને આવી જ કોઈ ટેકનોલોજી સ્ટોરીઝ તમારી પાસે છે જે આપણા અમદાવાદની, ગુજરાતની, ઇન્ડિયાની છે, તો એની ડિટેલ મારી સાથે શેર કરજો. કારણ કે હવે સમય છે આપણા દેશનો, હવે સમય છે આપણા દેશની ટેકનોલોજીને પ્રમોટ કરવાનો.